એની પછી આપણે પાછા આવી ગયા વાડી અને આપણું ઘર બનતું હતું જો આ ભરાઈ ગયો ભરાઈ ગયો તો અટાડે જો ઓલો આડો અહીંયા આટલો ભરાઈ ગયો ત્યાં એક રૂમ આવીએ પછી વચ્ચે સીડી આવીએ અને હાવ છેલ્લે એક રૂમ આવીએ પાછો આ બેઠક માં કિચન આમાં બેઠક આ પહોંચ આવીએ જો ઘણું બધું કામ થઈ ગયું છે આપણું થોડુંક બાકી છે જો અહીંયા કાઢીએ આ હોલ છે તમે આ સીડી આવીએ જે ઓલો રૂમ આ સીડી અહીંયા પાછો રૂમ અહીંથી એક દરવાજો આવશે અહીંયા આવીએ કે અહીં શું આવવાનું છે સીતરી કહેવાય ને પાછળ બાથરૂમ બીજો અહીં આવીએ એટલે ઓછા દરવાજો આવશે ટોલીની રેતી ભીડી છે ગાડી હાલે પાણા ઘટી પહેલાં પાણા ગોતવા જવા પડીએ એમ કહે છે ઘણું કામ બાકી બેડું એ ભરીને અમારે જોવા આવ્યું છે ઘર શું છે હે શું કરવા આવ્યા મકાન જોવા આવ્યા તમારા મકાન જોવા આવ્યા હું કેવું બને અમારું મકાન નીતા ગયું હવે આમ કંઈક અધર આવે તે ખબર પડે કે કેવું બને એવું છે તમારે હેઠા રે પછી પાછા મળ્યા આપણે આજે વાડી આવી ગયા છે આપણે સાત દેવા આવ્યા તને આપણે ખબર પડી કે અહીંયા આપણે કામ આલે છે હજી એક ઝડપી બોલાઈ ગયું જાય કામ આલે છે અને આપણે બ્લોગ બના લે સવારે જોયા ટ્રેક્ટર થી ત્યાં ઘરો બિલ્ડિંગ બનાવે લે હા પૈસા વગર બિલ્ડિંગ બનાવી લીધી ખબર ને આપણે બધી દિશા હા માલે છે ને આપણે ત્યાં જવાનું ના પાડી છે તો આપણે આગળ ઊભા આપણે જોઈશું એટલે ઘર બને છે માસે બંગલો બને છે ટ્રેક્ટર ચાલે છે બીક કેમ નથી લઈ કમ્પ્લીટ મારે કમ્પ્લીટ અહીંથી ચાલુ કરવું પડે અહીંયા કમ્પ્લીટ ગોલ ને એવું બોય અહીંયા કમ્પ્લીટ બોય એમ બોલ્યો તો એટલે પકડીએ ને આપણે એક મોટા સાહેબ સારે વાત કરી લીધી છે કહેતા હતા જે આઘું રહેવાનું લાગી બાગી જાય તો અમાર ઉપર આવે એ જો ગાડીમાં વયા ગયા છે અમારે એક ગાડી પડી છે આપણો કેમેરો ખરાબ છે આપણે નવો ફોન લેવાનો છે થાકી રહ્યો એક અહીંયા હે અને એમ તો લાઈન છે પણ જો એ બાજુમાં એક છે ન્યાય છે બધા 15-20 જણા આવ્યા છે આપણે હવે અહીંથી જવાનું છે આપણે નવું ઘર બને છે અહીંયા રાખે પછી મળીએ છીએ